સાહેબ કેવો વીર યોદ્ધો, એક વખત, બે વખત, ત્રણ વખત, અનેક વખત ઘોરીની સામે ચડાઈ થાય અને ઘોરીની સામે જીતે ને એનું કારણ એ હતું કે એની અડખે પડખે રહેનારા છે ને એ બધાય લાંબી દ્રષ્ટિવાળા ને લાંબી બુદ્ધિવાળા હતા. વડીલો બેઠા છે હવે એટલે કાંઈ શિખામણ આપી શકું એવી મારી ઉંમર કે અનુભવ નથી, પણ પાસવાનો જેના લાંબી બુદ્ધિવાળા અને લાંબી દ્રષ્ટિવાળા હોય ને એનું જીવન મીઠું હોય, અને જેના પાસવાનો ટૂંકી બુદ્ધિવાળા અને ટૂંકી દ્રષ્ટિવાળા હોય ને એનું જીવન ખાટું હોય. આંબલીના પાન બહુ નાના હોય, એનું પરિણામ એ આવ્યું કે એનું ફળ એટલે કાતરા એ ખાટા હોય, અને કેળ એના પાન બહુ લાંબા હોય, એનું પરિણામ એ આવ્યું કે એના ફળ એટલે કેળા એ ગળ્યા હોય. એમ પૃથ્વીરાજ ચૌહાણની અડખે પડખે રહેનારા ચંદવરદાયજી જેવો એક બારોટ ઈ એની પાસે જ્વાલામુખી દેવીની સ્તુતિ કરે અને જ્વાલામુખી સદેહે એની હારે વાત કરે. વિજય થવાનો હોય એટલે કપાટ દરવાજા મંદિરના બંધ કરી અને પૂજા કરે ને. તુહી તું તુહી તું તુહી એક ચંડી હરિશંકરી બ્રહ્મ ભાસઈ જખંડી તુહી કચ્છ રૂપમ મુદત્તી વિલોહી તુહી મોહિની દેવ દૈતા વિમોહી તુહી દેહવારા દેતી ઉપાજી તુહી લે ધરાથંબ દાઢા ઉઠાઈ તુહી વિપ્ર હું મેં સુરાપાન ટાયરો તુહી ચાલ બાજી રચી દૈત માયરો તુહી ભાર જા ઇન્દ્ર કો માન હાયરો અને તુહી જાઈ કે ભૃગુ કો ગર્વ ગાયરો. જગદંબા એની ફતેહ થવાની હોય ને એટલે કપાટ મંદિરના દરવાજા એમને ખુલી જાય. આવો વ્યક્તિ એની પાસે હતો, જેનું મેં શરૂઆતમાં વર્ણન કર્યું એ ચામુંડરાય જેવો સામંત એની પાસે હતો. આવા વીર પુરુષો અને બુદ્ધિશાળી પુરુષો એ પૃથ્વીરાજ સિંહજીની અડખે પડખે હતા, અને એટલે એ ઘોરીને આટલી વખત હરાવ્યો. પુરુષોની ક્યાં વાત કરો છો? ઈચ્છન કુમારી એનો રથ હાંકે, અને કેટલી ટેકવાળી સ્ત્રી છે. પૃથ્વીરાજના બાણમાંથી તીરનો મારો બંધ થઈ જાય અને ઈચ્છન કુમારી આમ વાહે જોવે, પિથલ કેમ બાણનો મારો નથી થતો? નામ કરીને ધનુષ બતાવે, પ્રત્યંછા તૂટી ગઈ છે, પણચ તૂટી ગઈ છે. ગોતું છું પણ ક્યાંય પ્રત્યંછા બંધાય ને એવું કાંઈ મળતું નથી. અને ઈચ્છન કુમારી આમ કરીને પોતાના વાળનો જૂડો ખોલી નાખે, એમ કહે કે પિથલ આમાંથી એક લટ તોડી લે અને પ્રત્યંછા બાંધી દે. તું જીવ ત્યાં સુધી આ બાણથી મારો કરજે, જો પ્રત્યંછા તૂટે ને તો ઈચ્છન કુમારી મટી જાય. આવા વ્યક્તિઓ એની અડખે પડખે હતા. ઈ છેલ્લી વખતનું યુદ્ધ ચંદવરદાયજી માં જ્વાલામુખીની સ્તુતિ કરવા માટે થઈ અને મંદિરમાં બેહે, અને 3.5 દિવસ સુધી કપાટ ઉઘડતા નથી. ઈ દરમિયાન અહીંયા પૃથ્વીરાજ ઘોરીની સામે એની હાર થાય છે. એને બંદી બનાવી અને લઈ જવામાં આવે. નીલમ આંજી અને એની આંખું ફોડી નાખવામાં આવે અને લોઢાની હાકળોથી એને જડી અને કેદ કરવામાં આવે. પ્રસંગ બહુ જાણીતો છે એટલે આખી વાત આમ ટૂંકમાં કહી અને મુખ્ય મુદ્દા ઉપર જવું છે. ચંદવરદાયજી ત્યાં એને મળવા માટે જાય, અને ગજનીમાં ગયા પછી કવિરાજ છે એને છૂટ હોય એટલે એને મળવાની પરવાનગી આપે. મળવા જાય ને ખાલી આમ એનો મિત્ર હતો, અને મિત્રતા એને જ કહેવાય કે જે પોતાના મિત્ર માટે થઈ અને દુનિયાની સામે લડી લેવા તૈયાર થઈ જાય. બાકી અત્યારની પરિસ્થિતિ છે, માથું જોઈ માગી લે દોસ્ત, ગાડી નહીં દઉં, તારા માથાનો મુરબો કરશું અમે. જોકે એ દીધેલા છે હો. જુનાગઢ હું થોડીક વાતો વચ્ચે વચ્ચે લેતો જાઉં. જુનાગઢ રાડિયાસની માથે 6 મહિનાનું કાળચક્ર હતું. આપણને બધાને ખબર છે. એમાં એક વાત એવી છે કે બે કવિરાજની વચ્ચે હોડ થઈ હતી, અને એક વાત એવી એ છે કે કવિરાજની દીકરીઓ, ખૂબ નાની ઉંમરની દીકરીઓ છબલે રમતી હતી, અને એમાં રમતમાં
બીજલ ભાણની દીકરી એ પોતાના રાજાનું મસ્તક હારી ગઈ. અને સોલંકીઓના સરદારના જે કવિરાજ હતા એની દીકરી જીતી ગઈ. ઘેરે આવ્યા પછી બીજલ ભાણના દીકરી જમતા નથી. બીજલ ભાણ પૂછે, બેટા કેમ? કે બાપુ આમ થયું છે રમત રમતમાં, પણ મારા રાજાનું માથું હારી ગઈ ને એનું મને દુઃખ છે. અને પોતે રાજાનું માથું લેવા માટે થઈ અને જાય, જંતર વગાડે. અને ખૂબ જંતરના જાણકાર હતા બીજલ ભાણ. જંતર સાંભળી અને કલાપ્રિય રાજા હતો. પોતાનો સાફો છોડી છોગું હેઠે નાખી કવિરાજને ઉપર લઈ લે અને કવિરાજને કહે, કવિરાજ તમારી ઉપર મોજ આવી છે ને, આ જે માગો ને એ મારે તમને દેવું છે. એક વાર બે વાર કે ભાઈ મારે કાંઈ જરૂર નથી, જગદંબાની દયા છે. 999 પાદરનું મારી માથે છતર, માં ખોડિયાર જેવો આશરો, મારે કાંઈ નથી જોતું. ત્રીજી વાર કીધું, કવિરાજ મોજ પાછી જાય છે, હો માગી લ્યો. કે તો દરબાર એટલી બધી મજા આવી હોય તો માથું દઈ દો. અને હારાથી વેનાણીની ઘડેલી હોય, નાવલીનું પાણી પાઈ અને ધારવાળી કરી હોય, એક હાથમાં મૂઠ અને એક હાથમાં પીછીને પકડીને આમ કરીને આમ ભેગી કરો ને એટલે ભેગી થઈ જાય અને મૂકી દો એટલે ફરીને પાછી હાંડિયાના ત્રીજા પાહોળા જેવી થઈ જાય. બીજની રાતે ગાળા છંડી કરીને ઉભા રહ્યો ને તો આપમાં રહેલા ચંદ્રમાને એમ થાય કે ધરતી ઉપર બીજો ચાંદો ઉગ્યો કે શું. અને ઊભી રાખેલી તલવાર ઉપર માખ બેહે ને માખના બે ભાગ કરી નાખે. અને અમાસની રાતે આમ કરીને આમ વીંજો ને તો અમાસની રાતના ભાંગીને બે કટકા કરી નાખે ને. આવી તલવાર હતી, એક હાથમાં મૂઠ અને એક હાથમાં પીછીને પકડી ગરદનની વાહે લઈ જઈને કીધું કે કવિરાજ કુદરતનો પાડ માનો કઈ એક દીધું છે, માથું માંગણ હાર મને ઈશ્વરે આપેલ આ એક જ દીધું છે. માથું માંગણ હાર મને ઈશ્વરે આપેલ એક, હત દસકંદ જી દસે તો હું બેલ જોડાવત બીજલા. જો દશાનંદની જેમ મને 10 માથા હોત ને તો ગાડું ભરી દે તને માથાનું, બાકી અહીંથી તને એમનેમ ન જવા દે. એ તરવારને વાહે લઈ જઈને કચડા ભૂટાંગ હારોથી કુંભાર ચાકડા માથેથી માટલું ઉતારી લે, ખબર ન પડે ને હેમ મસ્તક કાપી અને કવિરાજના હાથમાં દઈ દીધું ને. એટલે પછી કવિઓએ એની બિરદાવલીમાં લખવું પડે, કે આવેલ આંગણ અતિથિ ના અણમુલા આદર કરે, આવેલ આંગણ અતિથિ ના અણમુલા આદર કરે, જે જીવ પણ જાતો કરીને વચનને વાલું કરે. મુખમાં સદાયે હાથ જેને ના કદી ભણતો નથી, જાગાય રંગ છે જુનાણાના નવડ ભડતન નરપતિ. આ બગીચો ફૂલડા તણો જા ભમરતો ગુંજા કરે, કીર્તિ કવિની કલમ પાંખે દેશ વિદેશે ફરે. સમરાંગણે મેરું સમોવડ કલામાં કોમળ ગતિ, જા જાય રંગ છે જુનાણાના નવડ ભડતન નરપતિ. એમ છંદવરદાયજી એવો મિત્ર હતો. મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજીए मर्द सत्य कहकर समझावे, मित्र कीजिए मर्द साथ लग वर्ण निभावे। तो मित्रता ही का नाम है कि जामन लोभ ना लगे। कभी सत्य बात पिंगल कहे जेनो देह जाय पण नेह नो डगे। आवो मित्र कीजिए मर्द। ई मर्द मित्र तो जईन उभो रह्यो ने कीधुं के पीथल पण ता तो ई लोटानी हाकळो हती ने बधी तोड़ावी अने हाव ज उभो थयो। कोई एम कहे के भाई जेल में हतो ने अशक्त हतो ने खावानुं पूरतुं नहोतुं मळतुं। भाई हावज ई मारण करे छे एटले बळवान छे?
તો હિપોપોટેમસ છે જ, શાકાહારી છે ને, શુદ્ધ શાકાહારી, તોય હિપોપોટેમસ બળવાન છે ને. માત્ર મારણ કર્યાથી નહીં, તો એ લોહીમાં હોય, જીન્સમાં હોય, બાકી તાકાત, એકલી તાકાત એ કાંઈ જ નથી. વણજારા પોઠું લઈને નીકળ્યા હતા ને, એમાં પોઠું ખૂતી, તો વણજારા એના નાતીલાને તેડાવ્યો. સાંજ થઈ ગઈ હતી, 3-4 ભાઈઓ બેઠા હતા વાટ જોઈને. એવું કંઈક આવે તો ખર્ચી ખૂટ થઈ તો મેળ પડી જાય. એમાં વણજારાની પોઠું ખૂતી હતી. એણે કીધું, એના નાતીલાને તેડાવ્યો. આને એમ થઈ ગયું કે હવે તો મેળ પડી જાય, આંકડે મત અને માખ્યું વિનાનું. પણ તા તો એનો નાતીલો આવ્યો, હાથીની હૂંઢું જેવી ભૂજાયું, આડો થોપો હાહાના કાળજાનું લોહી આંજી દીધું હોય ને એવી લાલ હિંગળા જેવી આંખું, ઢાલવા છાતી, હા મોટો કાજળનો પહાડ આયલો આવતો હોય ને એમ આવ્યો. શું થયું તો કે આ પોઈટ ખૂતી. એલા ઈ કે ઝટ કાઢો, આ અંધારું થઈ ગયું છે, હમણાં કોક લૂંટી લે કે. પણ હવે આ નીકળતી નથી, કેમ કરવું? નાતીલાએ ખંભો દીધો અને આમ મચરેક મારીને પોઈટ નીકળી ગઈ. ભાઈઓ જે વાટ જોઈને બેઠા હતા ને કે કંઈક લઈ એને એમ થયું કે હા, એક ખંભાની મસરેક મારે ને જો પોઈટ કાઢી નાખતો હોય તો આપણું સરનામું વીખી નાખે, આમાં જવાય નહીં. એટલે એના નાતીલાને એના બીજા બધા હતા ને એણે કીધું, એ કે પણ ખૂબ તાકાત, આટલી તાકાત, એક ખંભો માર્યો અને પોઈટ કાઢી નાખી. બોલો કે તાકાત તો ઘણી છે ભાઈ, પણ હિંમત ક્યાં લેવા જ આવી. ભાઈઓ નક્કી થઈ ગયું કે વાંધો નહીં આવે. જઈને ઉભા રહ્યા, ભાલાની અણી અડાડી દીધી કે બાપુ તમારે જોઈએ એટલું લઈ જાઓ, મને મૂકી દો. એટલે દુનિયામાં હિંમતની કિંમત છે. એમ આ બેઠો થયો અને જઈને ભેટીને મળ્યો. એ ભેટીને મળ્યો ને એટલી વારમાં કાનમાં જે કહેવાનું હતું એ કહી દીધું. અને આવી અને ઘોરીને વાત કરી કે તમે બહુ ઉતાવળ કરી નાખી, આંખું ફોડી નાખી, એને ભોજન આપ્યા વિના હાવ નિષ્પ્રાણ કરી નાખ્યો, નહીતર તમને ઘણા કરતબ જોવા મળે. ઘોરી કે એવા તો વળી ક્યાં કરતબ, અરે પાર વિનાનું જાણે છે. એકાદું તો કયો કે મારો રાજા છે ને એ શબ્દવેધી બાણ જાણે છે, તો એને ક્યાં બતાવે કે પણ એ હવે એમ નહીં બતાવે, એને ખવડાવવું પડે. 20-25 મહિના સુધી એને જમાડ્યો બરોબર, અને એના શરીરમાં ફરી પાછો શક્તિનો સંચાર થયો ને પછી ચંદવરદાયજીએ કીધું હવે બતાવી હતો લઈ આવ્યા. એ લોકવાયકા તો એમ કે છે કે હાથ તવા લોઠાના મૂકીને એની ઉપર ઘોરી બેઠેલો ને એના હાથમાં બાણ આપવામાં આવ્યું ને એક જ તીર આપવામાં આવ્યું. પણ બાણ દીધું ને પૃથ્વીરાજ ચૌહાણે કીધું કે આ નહીં, કે તો હું લડતી વખતે પકડાણો ત્યારે મારી પાસે જે બાણ હતું ને ઈ આપો, કેમ કે એમાં ઈચ્છન કુમારીના વાળની પ્રત્યંછા હતી. ઈ બાણ મગાવ્યું ને એક જ તીર એને આપવામાં આવ્યું. આટલો તો બીતો તો, દ્રષ્ટિહીન હોવા છતાંય એને બીજું તીર નહોતું આપ્યું. એક તીર હાથમાં આપ્યું અને કીધું એના માણસોએ કે બતાવો શબ્દવેધી. એને કીધું ભાઈ એમ ન થાય. કેમ? ભલે હારેલો છે પણ રાજા છે, પિંજરે છે ને તોય હાવજ છે. એને બીજો રાજા કીએ ને તો માને, બાકી માણસો કીએ તો નહીં માને. અને ઘોરીએ કીધું ચલાવ બાણ, ચલાવ બાણ કીધું ને અહીંયા ચંદવરદાયજીએ એને યાદી કરાવી કે તારા હાથમાં એક જ બાણ છે ને કેવું છે? यही बाण चहुवाण राम रावण मुठ्ठो, यही बाण चहुवाण करण सिर अर्जन कपो, यही बाण चहुवाण राम रावण मुठ्ठो, यही बाण चहुवाण करण सिर अर्जन कपो, यही बाण चहुवाण शंकर त्रिपुरासुर सज्जो, यही बाण चहुवाण भ्रमर कर लक्ष्मण बैठो, सो बाण आज तो कर चढ़ो कविचंद बिरद सच्चो चवे, चहुवाण राय संभर धनी मच्चू के मोटे तवे. અને પછી યાદી કરાવી 4 વંશ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ
एते पर सुल्तान है मत चूके चहुआ। मारा घणाय मित्रों एम कहता होय छे के 4 वंश એટલે 4 વાહડા, એની ઉપર 24 ગજ એટલે 24 ગજ, 1 મીટરના 1 ગજ, અને એની ઉપર 8 આંગળ, આટલી ઊંચાઈ ઉપર ઘોડી બેઠો છે. આવો એક તર્ક કરે છે. હવે હું તમને સીધું સાદું ગણિત કહું. તમે 550 વારના જગ્યાની અંદર મકાન બનાવો તો તમે એમ કહો કે 550 વાર ને માથે 3 ઇંચ છે, કયો કોઈ દિવસ નહીં? 550 વાર એક માપમાં કયો ને તમે. આને એ માપ દેવાની તો, અને બીજું એનો સજ્જડ પુરાવો એ છે કે એને માપ દેવાની એટલા માટે જરૂર નહોતી કે એ શબ્દવેથી જાણતો તો. ચલાવ બાણ એમ કીધું ને, એ શબ્દ જ્યાંથી બોલાણો ને ત્યાં એને અંતર અને ઊંચાઈ બે નક્કી થઈ ગયા હતા, એટલે એને આ કહેવાની જરૂર નહોતી. તો શું કીધું? 4 વંશ, સૂર્યવંશ, ચંદ્રવંશ, ઋષિવંશ અને અગ્નિવંશ. 4 વંશ, 24 ગજ અને અંગુલ અષ્ટ પ્રમાણ, ટોટલ મારો ને એટલે 36 થાય. 24 ને 4 28, 28 ને 8 36. 36 કડીના રાજપૂતોની ઉપર ઘોરી છે એ પલોઠી વાળી અને બેઠો છે ને તારી પાસે એક જ બાણ છે. આ મારી દે ને એટલે ક્ષાત્રવટ આખી આઝાદ થઈ જાય. અને પોતાની પાસે જે બાણ હતું પ્રત્યંછામાં ચડાવી અને ઠેઠ કાન સુધી પણછને લઈ જઈ અને ગઠેઠ ઠેઠ બાણને છૂટું કર્યું. પણ કોઈ નમણી બાઈનું નેણ છૂટે, કોઈ વહરી બાઈનું વેણ છૂટે, કોઈ બંદૂકમાંથી ગોળી છૂટે, કોઈ પંચકલ્યાણી ઘોડી છૂટે, અને કોઈ લોભી માણસના હાથમાંથી નાણું છૂટી જાય ને આમ પિથલનું બાણ છૂટું થયું અને ઘોરીને એ જ્યાં બેઠો હતો ને ત્યાં આર પાર વીંધી નાખ્યો. એના પછીની ઘટના બહુ આકરી ઘટના છે. પૃથ્વીરાજને અને ચંદ્રવરદાય બે હામે હામે એમ કહે છે કે એકાબીજા હામે હામે કટાર મારી અને મોત વાલું કર્યું તું. શું કામ? પૃથ્વીરાજ ચૌહાણે કીધું કે વિધર્મીના દેશમાં વિધર્મીના હાથે મરીશ ને તો મને ઉપર જગ્યા નહીં મળે, તું મને મારી નાખ. ચંદ્રવરદાયજીએ કીધું કે તું મારો અન્નદાતા છો એટલે હું તને ન મારી શકું, મને પાપ લાગે ને ઉપર જગ્યા ન મળે. અને છેલ્લે તોડ એવો કાઢ્યો કે હણે એને હણવામાં પાપ નથી. બે હામે હામે એકાબીજાને કટાર મારી અને અહીંયા પોતાના પ્રાણ આપી દીધા. પૃથ્વીરાજસિંહજીની ત્યાં એમના રિવાજ પ્રમાણે એમને ત્યાં દફનાવી દીધા અને એની કબર બનાવી. અને ઘોરીની કબરની બહાર આ જગ્યા આપણે એને સમાધિ કહી, ઈ એની બોલીમાં એને કબર કહેતા હોય છે. ત્યાં ઉતરી ગયેલા જૂતા મૂકવામાં આવ્યા. કોઈ પણ વ્યક્તિ નીકળે અને એ પૃથ્વીરાજસિંહજીની સમાધિ ઉપર 2 વાર જૂતું પછાડી અને પછી ઘોરીની કબરમાં જાય ને તો ઘોરી એના ઉપર વિશેષ પ્રસન્ન થાય. આવી લોકવાયકા. સદનસીબે આપણી પાસે એક એવા વિદેશ મંત્રી આવ્યા, એ ત્યાં ગયા. કવિ હૃદય હતા પોતે, એટલે અટલ બિહારી વાજપેયીજી. એ ત્યાં ગયા અને આખી ઘટના જોઈ અને એમને અતિશય દુઃખ થયું. અહીંયા આવી અને એમણે ઇન્ટરવ્યુમાં આ વાત કરી, ભાઈ મારી એવી ઈચ્છા છે કે એની હારે દોસ્તીની નો હાથ લંબાવી અને પૃથ્વીરાજસિંહજીના અસ્થિ આપણે લઈ આવવા. આ વાત દિલ્હીની તિહાર જેલમાં બેઠો બેઠો એક ખૂનનો આરોપી, એ એક ઇતિહાસ હતો. ચાલુ સાંસદનું જેમણે ખૂન કરેલું એનો આરોપી તિહાર જેવી જેલમાં જ્યાં પંખી નો આવી શકે ત્યાં બેઠો હતો અને અંદરથી ક્ષાત્રત્વની જ્વાળાઓ ભભૂકી અને નક્કી થઈ ગયું કે ગમે એમ થાય આ કલંકમાંથી મારે મારા ભારતને અને મારા રાજપૂતાનાને મુક્ત કરાવવો છે. અને તિહાર તોડવી એ એનામાં એક ઇતિહાસ છે. તિહાર તોડીને પછી જેલ ડાયરી એમેઝોન ઉપર મળે છે. એક વખત લઈ અને જુવાન મિત્રોએ ખાસ વાંચવી જોઈએ. ખબર પડે કે સમાજનું કામ કરવા નીકળનાર વ્યક્તિને કેટલી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. એ ઠેઠ ગજનીમાં જઈ અને પોતે કેમેરો લઈ ગયા હતા ભેગો. એને ખબર હતી કે નહીતર માનશે નહીં. આખી ઘટનાનું લાઈવ વિડીયો રેકોર્ડિંગ કર્યું અને પૃથ્વીરાજસિંહજીના અસ્થિ લઈ આવી ભારત સરકારમાં જમા કરાવી અને પછી પાછા પોતે તિહાર જેલમાં વયા ગયા. એ વ્યક્તિ
એટલે જીવતા માણસના કોઈ દી વખાણ ન કરાય. વખાણ કરીએ ને તો એની ઉંમર ઘટે. પણ આવું કામ જેણે સમાજ માટે કર્યું છે ને એના આપણે વખાણ કરવા જોઈએ. એટલે હું મારા મોટાભાગના કાર્યક્રમોમાં આ યાદી કરાવું છું. એ વ્યક્તિ એટલે રૂડકીના શેરસિંહજી રાણા સાહેબ. તિહાર તોડી આ જઈ પૃથ્વીરાજસિંહજીના અસ્થિ લઈ આવવા આ જેવી તેવી બાબત નથી. અને એટલે શરૂઆતમાં કીધેલો દુહો એ સાર્થક થાય કે જેડે તેડેથી ન થઈએ કીર્તિ હંદા કામ, રાણા રગત નીકળે જેડે ચીરે તે ચામ. આ બધાયથી નથી થતું. એટલે એવી એક ઉજ્જવળ પરંપરા ધરાવતી જ્ઞાતિના વ્યક્તિઓની વચ્ચે આજ એક એવા વિસ્તારમાં કે જ્યાં ત્યાગ, બલિદાન, શુરવીરતા, ભક્તિ, દાતારી એ જ્યાં પડી છે એવા એક પ્રદેશમાં આજની રાત આ છાત્રત્વની વાતોને આપ સૌ સમક્ષ મૂકવાનો અમને મોકો મળ્યો. એટલે